ગત 15 જુલાઈના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નીતિ નિયમો નેવે મૂકી ટેન્ડર વગર જ યશવી ફાઉન્ડેશનના કરતા હરતા પરેશ ખંડેલવાલને નવરાત્રી માટે ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલી મોકાની 1.80 લાખ ચોરસ મીટર જગ્યા ફક્ત 62 લાખમાં ભાડે પટ્ટે આપી દીધી હતી। શિક્ષણ માટેથી જગ્યા નવરાત્રી માટે ભાડે આપી દેતા વિવાદ થયો હતો। આ વિવાદ વધતા હવે યશવી એન્ટરટેનમેન્ટને ભાડે આપેલી જગ્યાનો ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે। ત્યારે યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ પ્રાઇવેટ સંસ્થાને ભાડે અપાતા વિવાદ સર્જાયો હતો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસે આપ્યો શિક્ષણનો અધિકાર, ભાજપે બનાવ્યો શિક્ષણનો વ્યાપાર સૂત્ર સાથે યુનિવર્સિટી પહોંચ્યા હતા। તો કોંગ્રેસના વિરોધને લઈ યુનિવર્સિટીના ગેટ બંધ કરાયા। કોંગ્રેસના વિરોધને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો। તો હાલમાં યશવી ફાઉન્ડેશનને ગરબા માટે ભાડે આપેલા ગ્રાઉન્ડનો કરાર રદ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટી દ્વારા ટેન્ડર વગર યશવી ફાઉન્ડેશને ગ્રાઉન્ડ આપી દેતા વિવાદ સર્જાયો હતો। વિવાદ વકરતા આજરોજ યુનિવર્સિટીમાં હાઈ લેવલની મીટિંગ મળી હતી। આ મીટિંગમાં યુનિવર્સિટીની શૈક્ષણિક હેતુની જમીન પરત લેવામાં આવી છે। તે ઉપરાંત યશવી ફાઉન્ડેશનને ₹62 લાખનો ચેક પણ પરત આપી દેવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે આ જમીન ઉપર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે નહીં। ઉલ્લેખનીય છે કે જો નિયમ મુજબ ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યું હતું તો પરત શા માટે લેવામાં આવ્યું, ત્યારે હવે ભારે વિવાદ વચ્ચે યુનિવર્સિટી પોતાનો લૂલો બચાવ કરી રહી છે। कुलपति द्वारा एक नामचीन संस्था ने यूनिवर्सिटी જે ગ્રાઉન્ડ છે તે ગરબા માટે ભાડે આપ્યો હતો તેનો વિવાદ છે અત્યારે હાલ સર્જાયો છે। કોંગ્રેસના આગેવાન આપણી સાથે છે। કયા પ્રકારનો વિવાદ છે? કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ ભારતની સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ નવરાત્રીના નામે આ શિક્ષણના ધામની આ મંદિરની જગ્યા એક ઉદ્યોગપતિને આપી ભાડાના નામે ભાડાના પેટે આપી દેવાનું એક મોટું ષડયંત્ર હતું। આ નવરાત્રીનું નામ હતું પણ આ જગ્યા કાયમ માટે એને આપી દેવાનું એક મોટું ષડયંત્ર હતું। એ ગુજરાતના દક્ષિણ ગુજરાતના સુરત શહેરના વિદ્યાર્થીઓ જાણી ગયા। એમને મારો કોન્ટેક્ટ કર્યો। હું એક વિદ્યાર્થી નેતા રહી ચૂક્યો છું અને આ લોકના ભાજપ શાસકોના ષડયંત્ર જાણું છું। એ ષડયંત્રના ભાગરૂપે આ ભાડે આપવામાં આવેલી જમીન આજે તેઓએ રદ કરવી પડી। એઓ આજે એવું કહે છે કે ભાઈ ગ્રાન્ટ નથી તો કાલે અમે કોંગ્રેસ માટે એમની ઓફિસ ભાડે માંગીએ છીએ। અમે આપીએ ભાડું, તમે તમારી ઓફિસ અમને આપી દેવ। પાકિસ્તાનના વડાપ્રધાને એમનું ઘર ભાડે આપેલું, એવી રીતે આ 30 વર્ષથી સરકાર યુનિવર્સિટીના વાલીઓની જે આપણા વાલીઓ છે એમના ખૂન પસીનાની ફીને ખરાબ રીતે વાપરી અને આજે યુનિવર્સિટીને ખાડે ભરી દીધી છે। 100 કરોડનું ગ્રાન્ટ પણ ઓછું પડે છે। એટલું મોટો ભ્રષ્ટાચાર અને ષડયંત્રનો અડ્ડો બનાવી દીધો છે યુનિવર્સિટીના ભાજપ શાસકોએ। કઈ સંસ્થાને કેટલા રૂપિયામાં જે જગ્યા છે ભાડે આપવામાં આવી હતી? આ સંસ્થા જે સંસ્થાને એ લોકોએ ભાડે આપી છે એ સંસ્થા ગુજરાતને સુરત સિટીને એના બાપની જાગીર સમજે છે। એ ગમે તે સર્કલ પર કોઈ પણ કઈ બનાવી રહી છે એમના ભાજપ શાસકોના અને સરકારના નામનું કે એમની ચાપલુસીથી એમને કોઈ બોલશે નહીં એવી કઈ બધી વૃત્તિ કરે, ષડયંત્ર કરીને સુરતની સરકારી જમીન પચાવવા માટે આ સંસ્થા આગળ આવી છે। પણ આ સંસ્થાની સામે કોંગ્રેસ આગળ રહેશે ને એને સબક શીખવશે ને જેલમાં મોકલી આપશે। એ પ્રમાણે કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો અમે બતાવીશું કે શિક્ષણ ચોકમાં નાના ખાડા ચોકમાં આવા પ્રમાણે જે વીસી વિરુદ્ધ છે તે અહીંયા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। એક સુરતની નામચીન જે સંસ્થા છે તેના વિરોધમાં અત્યારે હાલ કોંગ્રેસ પણ વિરોધમાં ઉતરી આવી છે। કારણ કે જે યુનિવર્સિટીનું જે ગ્રાઉન્ડ હતું તે ગરબા માટે બંધ બારને છે તે આપી દેવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારની પેન્ડિંગ પ્રક્રિયા છે તે કરવામાં નથી આવી તેવા આરોપો સાથે અત્યારે હાલ છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે। આપણે કેટલાક કાર્યકર્તાઓ સાથે પણ વાત કરીશું। હજી કેવા પ્રકારનો વિરોધ કોંગ્રેસનો? સમગ્ર સુરતમાં યુનિવર્સિટી ખાતે જે પ્રકારે વીસી દ્વારા જગ્યાને ભાડે આપવાની જે કોશિશ કરી રહી છે, શિક્ષણ ધામને વ્યાપારી ધામ કરી રહ્યા છે, એના વિરુદ્ધ કોંગ્રેસ આજે બહાર નીકળી છે। ચોક્કસ પ્રકારે એક સંસ્થા જે સુરત મહાનગરપાલિકાને પોતાની જાગીર સમજે છે એવી યશવી ફાઉન્ડેશન જેવી સુરત મહાનગરપાલિકાને જાગીર સમજનારી સંસ્થા અહીંયા શિક્ષણમાં વ્યાપાર કરવા આવી રહી છે, ત્યારે અમે ચોક્કસપણે આ ખોટો વ્યાપાર, આ ભ્રષ્ટાચાર અમે નહીં થવા દઈએ।
જી, કોંગ્રેસનો કેવા પ્રકારનો વિરોધ? સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને બાનમાં લેનાર યુનિવર્સિટીના વિષય વિરુદ્ધમાં આજે સુરત શહેર કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે અને જ્યાં પણ આ શહેરની જનતા હોય કે શહેરના યુવા વિદ્યાર્થી હોય એમના ભવિષ્ય સાથે જે કોઈ પણ ભાજપના એજન્ટો ચેડા કરશે એની સામે કોંગ્રેસ આંદોલન કરશે ને કરશે. જી, કેવા પ્રકારનો વિરોધ કોંગ્રેસ? ખરેખર જે યુનિવર્સિટીની જે સ્થાપના છે ને જે અંગ્રેજો ગયા ને કોંગ્રેસના શાસનમાં જે થયેલી હતી ત્યારે એવો કોઈ વ્યવસાયીકરણ નહીં હતું. તો ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 32 વર્ષના શાસન અંદર આ યુનિવર્સિટીના અંદર જે વેપારીકરણ કરી દીધું છે અને ખાનગી એ સંસ્થાઓને ઓછા ભાવે જે ટેન્ડર બનાવીને જે આપવું જોઈએ તેના પર ઓછા ભાવે એક ઘટતું કરીને સસ્તામાં સસ્તું આપી દીધું છે. તેના માટે કોંગ્રેસ અન્યાય કરે. કોંગ્રેસ કહે છે કે પ્રજા સાથે અન્યાય થયો છે. સાથે મારે એ કહેવાનું થાય છે કે જો આવી રીતે જો કરતા હોય તો કોંગ્રેસ એમની ઓફિસ માટે ભાડે માંગે છે અને આપે તો ભાડું ભરવા બી તૈયાર છે. જે પ્રમાણે આપ જોઈ શકો છો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અત્યારે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા જે તે વિરોધ પ્રદર્શન કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવ્યા છે ત્યારે પોલીસનો પણ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. વાત કરવામાં આવે જ્યારે કુલપતિ દ્વારા છે બંધ બારને છે આ ટેન્ડરિંગ પ્રક્રિયા કર્યા વગર જે ભાડે આપ્યો છે તેનો વિવાદ છે અત્યારે હાલ સુરત શહેરમાં સર્જાયો છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.